गुड मॉर्निंग स्टूडेंट्स। यूनिट 6 ની અંદર પેજ નંબર 57 પેરેગ્રાફ નંબર 7 એની અંદર આપણે પ્રશ્ન 1 નો જવાબ છે એ લખી લીધો છે, છતાંય રિપીટ કરી દઉં. વોટ વોઝ ધ ગર્લ ડુઈંગ? છોકરી શું કરી રહી હતી? વેન કે જ્યારે ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ, ટ્રેન પ્લેટફોર્મ પરથી નીકળી ત્યારે છોકરી શું કરી રહી હતી? તો કે લેખકની સામે જોઈ રહી હતી અને સ્મિત આપી રહી હતી. પછી પ્રશ્ન 2, વાય કુડ ધ ઓથર નોટ હિયર? શા માટે કુડ નોટ હિયર સાંભળી શક્યા ન હતા? વોટ ધ ગર્લ સેડ, જે છોકરીએ કહ્યું તે. શા માટે લેખક જે છોકરીએ કહ્યું તે સાંભળી શક્યા ન હતા? તો જવાબ છે એ બીકોઝથી શરૂ થશે, પણ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે લખશું? ધ ઓથર would not hear the girls because it was lost in the cleansing of the bell and the hissing of the engine. પ્રશ્ન 3, how long did the author keep watching the girl? how long કેટલા લાંબા સમય સુધી the author લેખક keep watching જોતા રહ્યા ધ ગર્લ છોકરીને? કેટલા લાંબા સમય સુધી લેખક છોકરીને જોતા રહ્યા? તો કે જ્યાં સુધી સ્ટેશન છે એ જંગલની અંદર છુપાઈ ના ગયું ત્યાં સુધી લેખક છે એ છોકરીને જોતા રહ્યા. ધ ઓથર kept watching the girl till the signal box came in the way and then the jungle hit the station. પેરેગ્રાફ નંબર 8 પ્રશ્ન 1, વોટ કેપ્ટ ધ ઓથર અવેક? કઈ વસ્તુ લેખકને જાગતી રાખી હતી? કઈ વસ્તુએ લેખક છે એને જાગતા રાખ્યા હતા?
for the rest of the journey. પૂરી યાત્રા દરમિયાન. બાકીની યાત્રા દરમિયાન લેખક છે એ શાના લીધે જાગતા રહ્યા હતા? The girl's face and her dark bright eyes kept the author awake for the rest of the journey. બીજું, why did the author forget about the girl when he reached Dehra? જ્યારે લેખક દેહરા પહોંચ્યા ત્યારે શા માટે છોકરી વિશે ભૂલી ગયા હતા? કારણ કે એના મગજની અંદર બીજી ઘણી બધી બાબતો છે એ ચાલી રહી હતી. The author forgot about the girl when he reached Dehra. Alpaviram. Because there were many other things on his mind. પ્રશ્ન 3. When did he remember the girl? તેણે છોકરીને ક્યારે યાદ કરી? જ્યારે પોતાની યાત્રા ફરી પાછી કરે છે ત્યારે. He remembered the girl on his return journey 2 months later. Paragraph number 9. પ્રશ્ન 1. What did the author feel? લેખક શું અનુભવતા હતા? When he saw the girl again. જ્યારે તેણે છોકરીને ફરી એક વખત જોઈ ત્યારે લેખક શું અનુભવતા હતા? તો કે અનઅપેક્ષિત રોમાંચ અનુભવતા હતા. The author felt unexpected thrill
when the author saw the girl again. What was the girl's reaction? છોકરીની પ્રતિક્રિયા શું હતી? When she saw the author, જ્યારે તેણે authorને જોયા. She smiled and looked pleased that he remembered her. Why was the author pleased? શા માટે લેખક આનંદિત હતા? કારણ કે છોકરીને પણ તે યાદ હતા. Because the girl was remembered him. ચોથો પ્રશ્ન. What did the author do? લેખકે શું કર્યું? When he saw the girl, જ્યારે તેણે છોકરીને જોઈ. તો દરવાજાની સામે દોડી જાય છે અને હાથ હલાવી અને તેને હેલો કરે છે. When he saw the girl, અલ્પવિરામ, he ran to the door and waved at her. What urge did the author have? લેખકના મનની અંદર કેવો વિનંતીનો ભાવ હતો? When he met the girl for the second time, જ્યારે તે છોકરીને બીજી વખત મળ્યા. જવાબની શરૂઆત when થી થશે. When he met the girl for the second time, આટલું તમારે કૌંસની અંદર બાંધી દેવાનું છે. ત્યાર પછી he had to urge to put on her hand and take her away. With him. He had to her. તેના મનમાં ઈચ્છા હતી. To put her train, તેણીને ટ્રેનમાં લઈ જવાની. And take her away with him, અને તેણીને પોતાની
સાથે લઈ જવાની ભાવના છે એ લેખકના મનમાં હતી. બીજું, વોટ ડીડ ધ ગર્લ ડુ? છોકરીએ શું કર્યું? વેન શી સો ધ ઓથર? જ્યારે તેણીએ લેખકને જોયા. તો વેન શી સો ધ ઓથર she came straight to the tea stall. ત્રીજો પ્રશ્ન, what happened when the author and the girl met? લેખક અને છોકરી મળ્યા ત્યારે શું બન્યું હતું? The girl's eyes were filled with light and they said nothing but spoke without words. પરંતુ શબ્દ વગર બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. વોટ કુડ ધ ઓથર નોટ બિયર? લેખક શું સહન કરી શકતા ન હતા? લખો, ધ ઓથર could not bear the thought of watching her vanishing into the darkness of the Deoli station. પેજ નંબર 59 ઉપર પ્રશ્ન નંબર 5. વોટ ડીડ ધ ઓથર ફાઇનલી ડુ? લેખકે અંતમાં શું કર્યું? એના લખીએ, ધ ઓથર caught the girl's hand and held it. લેખકે છોકરીનો હાથ પકડ્યો અને પકડી રાખ્યો. એના પછી પેરેગ્રાફ નંબર 11 ની અંદર આપણે જોઈએ,
પ્રશ્ન 1. The author wanted to take the girl with him. લેખક છોકરીને તેણીની સાથે લઈ જવા ઈચ્છતા હતા. How did the girl respond? તો છોકરીએ શું પ્રતિભાવ આપ્યો? એની અંદર લખો the girl said that she did not have to go anywhere. એના પછી and that she would always be there at Beverly. પછી what happened when the train started moving? જ્યારે ટ્રેન ચાલવાનું શરૂ થયું ત્યારે કઈ ઘટના બની? હેપન એટલે શું થયું હતું? The author pulled his hand away from the girl and ran for the moving train. Paragraph number 12. પ્રશ્ન 1. Why did the author leave for Dehra earlier than usual? શા માટે લેખક રોજિંદા સમય કરતા વહેલા દહેરા જવા માટે નીકળ્યા? તો જવાબની અંદર સૌથી પહેલાં ધ ઓથર ત્યાંથી લઈ અને એઝ યુઝ્યુઅલ ત્યાં સુધી તમારે કૌંસ કરવાનો રહેશે. લીવ છે એનું થઈ જશે લેફ્ટ. ધ ઓથર લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. હવે લખવાનું છે બીકોઝ he could not forget the girl. He was very eager to see her and meet her. હવે એના પછી પેરેગ્રાફ નંબર 13 થી 16 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.